બીજા મુદ્દાની વાત કરીએ તો રાજકોટમાં એક ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થિંબાના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. મોના થિંબાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વેશ્યાવૃત્તિથી બળાત્કારની ઘટનાઓ અટકે છે અને તેને સમાજ સેવા તરીકે ગણાવી. આ નિવેદન બાદ શહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ આ નિવેદનને સંવેદનશીલ વિષય પર અયોગ્ય અને અસંવેદનશીલ ગણાવી ટીકા કરી. મહિલાઓની સુરક્ષા અને માન મર્યાદા જેવા મુદ્દાઓને આ રીતે જોડવા યોગ્ય નથી તેવી લાગણી હવે લોકો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક સામાજિક કાર્યકરોનું માનવું છે કે બળાત્કાર જેવી ગંભીર ઘટના માટે કોઈ એક પરિબળને જવાબદાર ગણાવવું અથવા તેને અટકાવવાના ઉપાય તરીકે આવી દલીલ કરવી સમાજને ખોટો સંદેશ આપી શકે છે. બીજી તરફ કેટલાક લોકો આ મુદ્દે ખુલ્લી ચર્ચાની પણ માંગ કરી રહ્યા છે. તેઓ માને છે કે વેશ્યાવૃત્તિ, મહિલાઓના હકો અને સુરક્ષા જેવા વિષયો પર સંવેદનશીલ અને તથ્ય આધારિત ચર્ચા જરૂરી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિઓએ સંવેદનશીલ વિષય પર બોલતી વખતે શબ્દોની પસંદગીમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ અને આ સમગ્ર મામલે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. અનેક પક્ષના નેતા દ્વારા પણ હવે આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી હિરલ જાની જોડાઈ ગયા છે. હિરલબેન, શું વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી શકાય? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. મારો અવાજ આવી રહ્યો છે? જી જી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ એક સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી આ સ્ટેટમેન્ટ મારા મત મુજબ ખરાબ મેસેજ એક આપણા સમાજમાં, સારા સમાજ ઇમ્પ્લિમેન્ટ થાય એવું બની શકે. આપણે જ્યારે નારી શક્તિની સશક્તિકરણની વાતો કરતા હોઈએ કે સેફ્ટી પિન થી લઈને એરોપ્લેન સુધી જો માત્ર દીકરીઓ સક્ષમ ચડાવી શકે છે તો કોર્ટમાં હું એવું કહેવા માંગીશ કે આ નિવેદનને વખોડવું જોઈએ, સાખીને લેવું જોઈએ. હિરલબેન, આ નિવેદનને આપણે એક બળાત્કાર જેવી એક સંવેદનશીલ જે ઘટના છે તેનાથી આ નિવેદનને તેને કેવી રીતના જોડી શકાય? બળાત્કાર એક અલગ વસ્તુ છે, આખી ક્રાઇટેરિયા આખો એનો અલગ છે. જયારે 2 વર્ષની દીકરી પર બળાત્કાર થતો હોય છે અથવા 6 વર્ષની દીકરી પર થતો હોય છે, સ્કૂલની ટીનેજ દીકરીઓ પર બળાત્કાર થતો હોય અથવા તો 25 વર્ષ પછીના કોઈ બહેનો પર બળાત્કારની જે ઘટના ઘટતી હોય છે એને આપણે સામાજિક દ્રષ્ટિથી જોઈએ તો એને વિકૃતતાનું નામ આપી શકીએ કે વિકૃત મગજવાળા વ્યક્તિઓ આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય છે. પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે યુટ્યુબ છે, ચેનલ્સ છે, જે કઈ ઘરમાંથી બનેલા ભોગ હોય, ટૂંકમાં ઘરમાંથી ક્યાંથી કઈ ન મળ્યું હોય, લગ્ન ન થયા હોય, મજૂરી કામ કરતા હોય અથવા તો કોઈ રાગદ્વેષમાં આવીને આપણે જાણવામાં આવ્યું છે એસિડ એટેક પણ થતા હતા દીકરીઓ પર. તો ક્યાંક ને ક્યાંક રિવેન્જ લેવાની બાબત પણ એક બળાત્કારનો ભાગ છે. આજે હું એવું કહેવા માંગીશ કે જે બેન આ ટિપ્પણી કરી છે, જે એક્ટર, એ બેન પોતે સામાજિક ઘણા બધા સ્ટેજ ઉપર પરફોર્મ કરી ચુક્યા છે, નાટકમાં, ફિલ્મોમાં. તો એક દીકરી તરીકે એમણે આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખી અને પછી કહેવી જોઈએ. કારણ કે આપણે ત્યાં રાષ્ટ્રપતિ પણ મહિલા હોય છે, આપણા મેયર પણ મહિલા હોય છે, સારામાં સારી પદવી આજે મહિલા, આજે આપણે જોઈએ છીએ જે બજેટ રજૂ કર્યું છે નિર્મલા સીતારામન, એ પણ એક મહિલા છે. જી. તો આ જે શબ્દો છે એ ક્યાંક ને ક્યાંક સમાજને નિંદનીય છે. હિરલબેન, શું આવી ટિપ્પણીઓથી સમાજમાં ખોટો સંદેશ જાય છે? એ ચોક્કસપણે જશે, કારણ કે કોલેજમાં ભણતી દીકરીઓ, આજે ગુજરાતી પિક્ચરોનો પણ ટ્રેન્ડ તો છે. હા, એક વસ્તુ કહી શકાય કે એમાંથી સારી બાબત જે લેવા જેવી હોય એ ક્યાંક ને ક્યાંક શક્તિનું પરિબળ પૂરું પાડતી હોય છે દીકરીઓ માટે. અવેરનેસનું કામ કરતી હોય છે કે ભાઈ હવે આપણે આવું કામ ન કોઈ કરે અથવા તો એવા ક્યાંય રેડ એલર્ટ એરિયામાં જઈને બહેનોને આપણે સુધારીએ. ખરેખર ઘણી વખત એવું બનતું હોય છે કે આજીવિકા ચલાવવા માટે, પોતાના જીવનનો નિર્વાહ ચલાવવા માટે બહેનોને કંઈક ને કંઈક કામ કરવું પડતું હોય છે. પણ એનો મતલબ એવો નથી કે દેહ વ્યાપાર જ કરવો એ જરૂરી છે. હું એવું વિચારું છું કે આપણે અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ છીએ દીકરીઓના, કે દીકરી ભણે, આગળ વધે, સારી પોસ્ટ ઉપર જાય, સારી જોબ કરે, પગભર બને, કે જેથી કરીને પોતાના જીવનસાથીને કે પોતાના પરિવારને ભવિષ્યમાં કામ આવી શકે. આ કોઈ એવો મતલબ નથી કે દેહ વ્યાપાર એ કરવાથી રેપના કેસ ઘટે. ખરેખર આ
ભલે એમણે જે નિવેદન આપ્યું હતું એમણે આપ્યું છે પોતાના પ્રમોશનને રિલેટેડ હતું. હું એમનો પણ વિરોધ નથી કરતી, પણ પ્રશ્ન એ છે કે આવી વ્યક્તિઓના મોઢે આ શબ્દો સારા એટલા માટે ન લાગે કે આપણા ભારતના ભવિષ્ય છે, દીકરીઓ છે, ખાસ કરીને દીકરીઓને સન્માનિત કરવામાં આવી છે, નહીં કે આવા દેહ વ્યાપારના પેલામાં એને સંબોધન કરીને પછી આ કઈ રીતે અટકાવવા એના માટેના આ સ્ટેટમેન્ટ આપે. જી જી બિલકુલ હિરલબેન, જોડાવા બદલ આપનો આભાર.